ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં 7 સ્થળોએ યોગ સમર કેમ્પનો પ્રારંભ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રમતગમત મંત્રી શ્રી જયરામભાઈ ગામિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન શ્રી યોગ સેવક શિષ્યપાલજીના માર્ગદર્શનમાં સમસ્ત ગુજરાત રાજ્યમાં 225 જેટલા સ્થળોએ નિઃશુલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વેકેશનના સમયગાળા દરમિયાન બાળક મોબાઈલથી દૂર રહી મેધાવી તેજસ્વી બને અને યોગ, આસન, ધ્યાન અને પ્રાણાયામને પોતાના જીવનમાં ઉતારે એ હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તે પૈકી નવસારીમાં વિવિધ 7 સ્થળોએ યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 740 જેટલા બાળકો ભાગ લીધો છે। કેમ્પની વિશિષ્ટતા દરેક બાળક યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ કરે, સાથે સાથે બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને બાળકોને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત બનાવી શકાય, જેના માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રોજ બાળકોને રમત સાથે આરોગ્યવર્ધક પીણું પણ આપવામાં આવી રહ્યું છે। દરેક બાળકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયબર ક્રાઇમ જેવા વિષયો પર પણ જ્ઞાન આપવામાં આવશે। નવસારી જિલ્લામાં ઉર્જાવાન યોગ કોર્ડિનેટર ગાયત્રી તલાટીના માર્ગદર્શનમાં સમર યોગ કેમ્પો ચાલી રહ્યા છે। કાલિયાવાડી જય અંબે સ્કૂલ ખાતે યોગ કોચ રીટાકોર તેમજ વિદ્યાકુંજ ખાતે રસવંતી ઠાકોર અને શીતલ સોલંકી બાળકોને યોગ શીખવી રહ્યા છે। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भुर्मा ते सङ्गोत्सवकर्मणि कर्मणि सङ्गं त्यक्त्वा धनञ्जय सिद्धयो समो भूत्वा समत्वं योग उच्यते। કેટલા દિવસથી યોગ કરો છો? બધા દિવસ આવું 14 15 કેમ આવ્યા એનાથી પહેલા યોગ કરતા હતા? હા, કરતો હતો। તો શું આવડી ગયું યોગમાં? મને યોગમાં બધા પ્રાણાયામ આવ્યા, બધા નવા યોગાસન આવડ્યા, પછી બધા પ્રાણાયામ, કપાલભાતિ, પછી કેવું લાગે છે યોગ કરીને? ખૂબ સરસ લાગે છે। કરવું જોઈએ? હા। બીજું શું શીખવેલું છે અહીંયા? બીજું બહુ બધું શીખવાયું છે। તો કોઈ શ્લોક શીખવેલું છે? હા। કયો છે? મને બહુ બધા આવડે, પણ મેં 3 બોલું। क्रोधाद्रवति सम्मोह सम्मोह श्रुति विभ्रम श्रुति भ्रंशाद बुद्धिनाशात् प्रणश्यति। હવે બીજો યુક્ત હાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગ ભવતિ દુઃખઃ। હવે ત્રીજો कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते साङ्गोत्सवकर्मणि। चौथो श्लोक यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्। આટલે બધું મને મજા બી આવી ને સમર કેમ્પ એટલે મેં જ્યારે બી જરા લેટ હોતો ને તો બી મેં 6:30 કેટલા વાગે મેં ઉઠી જતો ને એટલે મજા બી આવે ને એક દાડો અમે એક જ્યુસ બી પીવડાવે, પછી નાસ્તો બી કરાવે। કયા યોગ શીખેલા છે? કપાલભાતિ, અનુલોમ વિલોમ, ચક્રાસન આવડે બરાબર? કરીને બતાવશે? બતાવો અહીંયા કરીને। બીજું કયા આવડે? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। ખૂબ સરસ। મારું નામ હરલેન લલિત પંચાની છે। કેટલા દિવસથી અહીંયા યોગ કરો છો? 16 તારીખથી જાઉં છું ડેલી। તો શું શીખવેલા છે અહીંયા? યોગ, રમત, બહુ બધી વસ્તુ છે। તો કયા આસન તમને આવડે છે? એ તો નામ નથી ખબર પર આવડે છે? હા। એ શ્લોક આવડે કોઈ? હા, બોલો। ઓમ સંગચ્છ ત્વં સંવદ ત્વં સંવો મનાસી જાનદમ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસ્તતે। વૃંદા હરીશભાઈ પટેલ છે। હું બધા દિવસ આવી છું, મને બહુ સરસ લાગે। આખો દિવસ એમ સ્ફૂર્તિ રહે છે। અહીંયા શ્લોકો શીખવાડે છે, આસનો કરાવે છે, પ્રાણાયામ કરાવે છે અને
જે ખોરાક હોય તે પણ બહુ સરસ સવારનો ખોરાક હોય અને શ્લોકો બી બહુ ફાઇન કરાવે છે. કયા કયા આસન આવડી ગયા અહીંયા આવીને? આસન બહુ બધા આવડ્યા છે. મને અહીંયા આવીને ગમ્યું. મેં લાસ્ટ ટાઈમ બી આવી હતી. હવે આગળ કરશો, યોગ કરશો ઘરે જઈને? હા. પછી આ કેમ્પ પૂરો થઈ જાય પછી કરવાના કે પછી છોડી દેવાના? નહીં કરવાના. હર્ષિકા હરીશભાઈ પટેલ છે. મેં અહીંયા 2 વર્ષથી આવતી છું. મને અહીંયા બહુ જ ગમ્યું અને દર વખતે અહીંયા હેલ્ધી જ્યુસ પીવડાવે અને તો કયા કયા આસન પ્રાણાયામ કરાવ્યા અહીંયા? શ્લોક અમને હજુ 9 કરાવેલા છે અને કયા શ્લોક કરાવેલ છે, આવડે છે? હા, બોલો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. ખૂબ સરસ. ને કયા કયા યોગા આવડે છે? સ્ટ્રેચિંગ આવડે છે, ચક્રાસન આવડે છે, ખૂબ સરસ. નટરાજ આસન આવડે છે, પછી ગરુડાસન આવડે કરીને છે. બતાવશો તમે? હા. નામ ધૈર્ય તુષારભાઈ ઠક્કર છે. અચ્છા, કેટલા દિવસથી તમે આવો છો અહીંયા? અહીંયા મેં બધા દિવસે જ આવતો છે 15. તો શું શું શીખી ગયા? હવે કેટલા પ્રાણાયામ શીખી ગયા? અહીંયા મેં બધા પ્રાણાયામ કયા શીખ્યો. કયા નામ બોલો? ભ્રામરી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ, પછી કપાલભાતી પ્રાણાયામ, એવા બધા પ્રાણાયામ. બીજું સનાતનના જે શ્લોકો છે, બીજું કઈ એક્ટિવિટી ખાવા હા, પીવામાં? ખાવા પીવામાં બી ને બધામાં જ સારું છે. એટલે કેવું લાગે છે યોગ કરીને? યોગ કરીને એકદમ સરસ લાગે મજા આવે? છે. ઘરે કરે છે જઈને? ના, ભૂલી જવાય છે. હવે કરશે ઘરે? હા, કરીશ. मेरी डॉटर है वो आती है, हिंदी हिंदी विल बी बेटर. कोई बात नहीं. तो कुछ क्या चेंज लग रहा है 10-15 दिन से, या ये पूरी टीम आपके बच्चों के पीछे लगी हुई है योग कराने के लिए? डिसिप्लिन है, ऑन टाइम अपने आप उठ जाते हैं कि वे रेडी टू गो, मुझे जाना है. समटाइम कभी बाहर जाते तो लेट नाइट आते तो कहते मत जाओ, तो नहीं, आई हैव टू गो. और कुछ योग करा रहे हैं, कुछ उनके अंदर सुधार आपको लग रहा है कुछ देखने में कि हाँ बच्चों के कुछ सीख रहे हैं, यानी योग प्राणायाम जो यहाँ कराते हैं वो बच्चे घर पर कर रहे हैं, नहीं कर रहे? घर पे करते हैं, बट जैसे मैंने सर ने बताया था एक दिन कि अभी ईयरली हो रहा है, तो हम यदि वीकली कंडक्ट कर पाएँ तो दैट विल बी फाइन, तो जिससे बच्चों को हैबिचुअल हो जाए. बराबर. बाकी है, बहुत अच्छा ये है. फूड के ऊपर भी डिसिप्लिन सिखा रहे हैं, क्या खाना चाहिए क्या नहीं खाना चाहिए, तो उसके ऊपर थोड़ा चेंज आपको लग रहा है? घर में जो बच्चे जिद करते हैं कि हमें ये खाना है, तो ऐसा कुछ उसमें चेंज लग रहा है कि भाई? हाँ, अब जंक का नाम ही कचरा हो गया है, सो वी डोंट हैव टू ईट. बराबर. तो आपको क्या लगता है बच्चों को योग कराना चाहिए? हाँ, योग कराना ही चाहिए, बिकॉज हमारा बेस है योग, और यू नो बॉडी के लिए अच्छा होता है. आपका नाम बता दो. मेरा नाम पूजा है. બાળકોને વિવિધ પ્રવૃત્તિ શીખવવામાં આવે છે, પ્રાણાયામ શીખવવામાં આવે છે, કેવું હેલ્ધી ખાવાનું છે એ એમને શીખવવામાં આવે છે. યોગ કરવા મારો છોકરો આવે છે વૈભવ લાડ, કેટલા વર્ષનો છે? 9 વર્ષનો. તો તમને શું ફેરફાર લાગે છે 10-15 દિવસથી યોગ કરતો છે? કઈ ખૂબ જ ફેરફાર છે. ફિટનેસની દ્રષ્ટિએ જોઈએ તો તે બી સ્ફૂર્તિ, આખો દિવસ સ્ફૂર્તિમય રહી. ગઈકાલની જ વાત કરું તો સવારનો 6 વાગ્યાનો ઉઠેલો, આખો દિવસ સૂતો નથી, તો બી રાતના 11:30 સૂતો. અમારા ઘરે મહેમાન છે તો રમીને 11:30 સૂતો, તો બી આજે 6:30 એટલે સવારે ઉઠી ગયો છે. કોઈ પણ પ્રકારની આળસ નથી શરીરમાં. એટલે બીજું શું કઈ સનાતનના વિષયમાં કઈ જે જાણકારી એ લોકો આપી શ્લોક રહ્યા છે? શીખે છે, અહીંયા આવીને શ્લોક શીખે છે, જે અમે ઘરે કરાવવા માંગીએ છીએ પણ ઘરે છોકરાઓ નથી કરતા, પણ અહીંયા આવીને તે જ વસ્તુ હોંશે હોંશે કરે છે. અને બીજું આહાર વિશે બી આ લોકો જાગૃત કરી રહ્યા છે, તો એમાં તમને કઈ લાગે છે કે કઈ શું? ના, બહુ સરસ કહે છે અહીંયા બી કે જે આપણે જે અત્યારે ફાસ્ટ ફૂડ ને એ બધું ખાઈએ છીએ, નહીં ખાવું જોઈએ, તે બાબતે જે રશ્મિબેન કહે છે એ બી ખૂબ જ સરસ છે. છોકરાઓ શું છે કે ઘરના મમ્મી પપ્પા કહીએ અને ટીચર કહે એમાં ઘણો ફેર પડે છે. મારી ટીચરે કીધેલું કે આ નથી ખાવાનું. શું નામ છે તમારું બેન? તેજલ લાડ. बेटा आता है दक्ष हिंदी. हाँ, कोई कितने साल का है? 7 years से 8 तो- years का सॉरी. तो 10-15 दिन से यहाँ योग कर रहा है आपका लड़का, तो कुछ आपको चेंज उसमें दिख रहा है? हाँ, बहुत ज़्यादा चेंज हुआ है उसमें. क्या? सुबह जल्दी उठने की आदत हुई है. वैसे तो उठता है, लेकिन उसको एक बार बोलो कि चलो जाना है कैंप में जाना है, तो वो तुरंत हाँ चलो जाना है. कुछ अभी पूछो कि नहीं आज नहीं चलते हैं, तो बोलता नहीं मुझे आज जाना ही है. दूसरा और किसी एक्टिविटी में कुछ आपको लग रहा हो? हाँ, देखते मतलब क्या है कि वैसे वो क्या थोड़ा डरता है मिक्स होने में, लेकिन अच्छे से मिक्स हो रहा है, बातें और करता है. खाने में जो ये लोग आहार हाँ, पद्धति वो के बहुत अच्छा लगता है उसको. बोलता है आज ये जूस दिया, आज ये जूस दिया, ऐसा हेल्दी फूड दे रहे हैं, हेल्दी जूस दे रहे हैं, तो उनको क्या थोड़ा अच्छा तो लग रहा है. आपको क्या लग रहा है कि बच्चों को योग सीखना चाहिए? योग सीखना चाहिए और तो आप करना क्या भी कोशिश चाहिए. करोगे अभी योग हाँ, और कराओगे स्कूल्स इसको? में भी जितने भी होते हैं डेली स्कूल में योग करवाना ही चाहिए. घर पे कराना चाहिए क्या? घर पे भी करवाना चाहिए. मॉर्निंग में
करवाना ही चाहिए योग। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં 225 જગ્યાએ સંસ્કાર યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નવસારી જિલ્લામાં વિદ્યાકુંજ સ્કૂલમાં 16 તારીખથી 30 તારીખ સુધીનું સમર યોગ કેમ્પ બાળકો માટેનો 7 થી 15 વર્ષના બાળકો માટેનો યોગ સમર કેમ્પ ચાલુ કર્યો હતો. એમાં આજનો દિવસ 13મો છે અને બાળકોને અમે સનાતન ધર્મના શ્લોકો, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર બધા શ્લોકોનું પઠન કરાવીએ અને આસનો પ્રાણાયામ દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય, આધ્યાત્મિક વિકાસ થાય એવું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી હું રશવંતી ઠાકોર યોગ કોચ તરીકે આ ફરજ બજાવી રહી છું. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ કોચ તરીકે કાર્યરત છું અને હમણાં હાલમાં જે સંસ્કાર સમર કેમ્પ ચાલી રહ્યો છે આખા ગુજરાતમાં, એમાં સંચાલક તરીકે વિદ્યાકુંજ સ્કૂલમાં ભાગ ભજવી રહી છું અને બાળકોને પૂર્ણ સમર કેમ્પ દરમિયાન અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છીએ, જે દરમિયાન એમને આહાર વિહારનું જ્ઞાન આપી રહ્યા છે, શારીરિક ક્ષમતા વધારવા માટેના આસન પ્રાણાયામ કરાવી રહ્યા છે, માનસિક સંતુલન જાળવી રહે એના માટેના અમે એમને મેડિટેશન વગેરે શીખવી રહ્યા છે. સાથે સાથે સારો ખોરાક અને સારું આચરણ, સારા વિચાર વિહાર રહે એમના અને બાળકો સાથે એકબીજા સાથે સારી રીતે મળીને કેવી રીતે વાતચીત કરવી અને કેવી રીતે રહેવું એના માટેના સંસ્કારોનું પણ સિંચન કરી રહ્યા છે. અને આ સમર કેમ્પ દરમિયાન વાલી મિત્રોને પણ અમે મિટિંગો રાખીને અમે તો હમણાં સમર કેમ્પ દરમિયાન એમને બધું શીખવી દઈશું, પણ પછીથી ઘરે જઈને પણ એ લોકો આ માટે કાર્યરત રહે એના માટે થોડું અમે વાલી મિત્રોને પણ મિટિંગો રાખીને બધું સૂચન આપીએ છીએ કે એમની જોડે હવે પછીનો વ્યવહાર આવો હોવો જોઈએ યોગ માટેનો અને આહાર વિહાર માટેનો મુખ્યત્વે, અને જેથી કરીને એમના 1 વર્ષ દરમિયાન જે કોઈ પણ પ્રવૃત્તિ કરે એમાં યોગને અને આહાર વિહારને સ્થાન મળી રહે એવે અમારું પૂરેપૂરું કોશિશ હોય છે અને એવી સમજણ પણ હોય છે વાલી મિત્રોને. અને વિદ્યાર્થી મિત્રો જે સમર કેમ્પમાં છે એ લોકોને અત્યાર સુધીના 13 દિવસમાં બહુ મજા આવી છે. અલગ અલગ ટાઈપના પીણાઓ અને મુખ્યત્વે આહાર જે અલગ અલગ આપ્યા છે, તો એ બધુંમાં પણ એમને સમજ પણ આપી છે કે શું ખાવું જોઈએ, શું નહીં ખાવું જોઈએ, પીણા તો કેવા પીવા જોઈએ. તો એ બધું માટે પણ એ લોકો સારી રીતે જાગૃત થયા છે અને સારો અનુભવ પણ એમનો રિવ્યૂ ફોર્મમાં આવ્યો છે, જેથી અમને લાગે છે કે અમારો સમર કેમ્પ થોડો સક્સેસ લાગે છે અને હજી પણ સક્સેસફુલ રહેશે એવી અમારી અંતરાત્માથી પ્રાર્થના છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સંસ્કાર સમર કેમ્પમાં હું સંચાલક રીટા કોરેચ મઠારુ અને મારી સાથે સંચાલક જિજ્ઞાસાબેન અને મિતાબેન બાવરવા. અહીંયા અમે આજે 13 દિવસથી યોગ સમર કેમ્પ ચાલુ કર્યો છે અને એમાં બાળકોને ઘણી બધી એક્ટિવિટી અમે કરાવી છે અને બાળકોને ઘણું બધું નવું શીખવા મળ્યું છે અને બાળકોને ઘણો જ આનંદ આવ્યો છે. અમે એમને ભગવદ્ ગીતાના શ્લોક પણ ઘણા બાળકોને કંઠસ્થ થઈ ગયા છે અને ઘણા બાળકો ખૂબ જ સરસ રીતે ભગવદ્ ગીતાના શ્લોક બોલે છે. નવા આસનો પણ એમને કરાવ્યા છે અને બાળકોને ખૂબ જ આનંદ આવે છે અને ખૂબ જ હર્ષથી એ લોકો કરે છે. અને બધા જ બાળકોના પેરેન્ટ્સ પણ અમને પૂછે છે કે આવતા વર્ષે પણ તમે અહીંયા જ પાછો સમર કેમ્પ કરજો, અને બધા બાળકો ખૂબ ખુશ છે અને અમને પણ ઘણો જ આનંદ થયો છે કે એ લોકો કંઈક નવું શીખ્યા અમારા દ્વારા. તો અમે એવું ઈચ્છીએ કે હજુ પણ સરસ રીતે અમે આવતા વર્ષે આયોજન કરી શકીએ. અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલવાળા અમારા જે પ્રિન્સિપલ સરનો પણ ખૂબ જ સારો સહયોગ રહ્યો છે. અમે 16 તારીખથી કરાવીએ છીએ સમર કેમ્પ ને અહીંયા બાળકો બહુ બધી સંખ્યામાં છે અને ખૂબ જ એન્જોય કરે છે અને નવું શીખવા મળે છે, એટલે છોકરાઓ નવા અંદર જોઈન્ટ થાય છે. જે છેલ્લે દિવસ બાકી રહ્યા છે 2-3 દિવસ, તો પણ નવા રજીસ્ટ્રેશન થાય છે. છોકરાઓને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. બાળકોને બહુ મજા આવે છે. અમે 16 તારીખે અહીંયા કેમ્પ ચલાવે છે. બાળકોને ખૂબ મજા આવે છે. નવા આસન કરવામાં આવે છે, નવું પ્રેક્ટિસ કરવામાં આવે છે. છોકરાને બહુ ગમતું છે અને રોજ નાસ્તો અલગથી, રોજ નવું જ્યુસ બધાને બહુ ભાવે છે અહીંયા.